જુઓ, હું રહેવાસી કલમઠાનો રાજેશભાઈ પટેલ, કલમઠા ગામસારા ફળિયા. હવે અમારો પ્રોબ્લેમમાં શું છે કે આપણા નરેન્દ્ર મોદી શ્રી નરેન્દ્ર મોદીએ બધા ગામને ગોકુળિયું ગામ જાહેર કરેલું. તેમાં શૌચાલયથી માંડીને લાઇટથી માંડીને રોડથી માંડીને બ્લોક સુધીની તમામ સુવિધાઓ કર્યું છે. કામ નથી કર્યું એવું નથી. હવે અમારે ગણદેવી તાલુકો લાગે, ગામ છે કલમઠા, નવસારી જિલ્લો, બરાબર. હવે અમારે રહેવાનું અમારા બાપદાદાથી કલમઠા વાડીમાં રહેવાનું થાય છે. અમારે પોતે કલમઠા વાડીમાં રહેવાનું થાય છે અને અમારું ઘર છે વર્ષોથી વાડીમાં જ છે, રહીએ છીએ અમે. હવે આ તમે જોડો છો વરસાદીનો પાણીનો ભરાવ, પગના ઘૂંટણ જેટલા પાણી થાય છે અત્યારે હાલમાં. કાલે પૂર આવેલું હતું એટલે રસ્તો તો 24 કલાક માટે અમારા 20-22 કલાક માટે રસ્તો બંધ હતો. આ હમણાં નીકળ્યું છે. છોકરા લોકો સ્કૂલે જઈ નથી શકતા. બીજું, ગ્રામસભામાં મેં 1.5 મહિના પહેલાં, 1.5 થી 2 મહિના પહેલાં રજૂઆત કરેલી કે અમને લાઇટ, પાણીની સુવિધા અને રસ્તો કરી આપો. તો આ વાતને 2 મહિના થયા. તો વચ્ચે સરપંચશ્રીને એક સભ્યશ્રી આવેલા અને દિલાસો ખાલી આપી ગયા કે દિવાળી પર અમે કંઈ ગોઠવણ કરીએ, બરાબર. હવે હું એમ કહું છું કે શ્રી નરેન્દ્ર મોદીએ પંચાયતમાં બધાને ભંડોળ તો આપે જ છે, બધાને કામ કરાવવા માટે, બરાબર. હવે જે ગામમાં મેં તપાસ કરી છે બીજા ફળિયામાં કે ત્યાં કોઈ ઘર નથી, જે અમારી ભાષામાં બોલીએ તો વાડીમાં જવા માટે, અને સાદી ગામડી ભાષામાં બોલીએ તો સીમારમાં જવા માટે, ત્યાં કોઈ ઘર નથી. ખાલી ફક્ત લોકોના ખેતરને આજુબાજુ વાડી આવેલી. તો ત્યાં જો 10 ફૂટનો રસ્તો ડામર રોડ નીકળતો હોય તો અમને બનાવી આપવામાં શું વાંધો. આજે અમે વર્ષોથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ ધ્યાન આપતું નથી ને મત માગવા બધા દુનિયાભરના આવે છે, બરાબર. જે જરૂર હોય તો અડધી રાત્રે મત માગવા આવે છે. હવે આ લોકો અનદેખાઈ કરે છે કે પછી એ લોકો જાણની બહાર રહી છે એ ખબર નથી. પણ હું તમને વિડીયો બતાવી સોશિયલ મીડિયા પર મૂકવાનું કારણ એ છે કે તંત્ર જાગે તો અમારે વાડીમાં 4 ઘર બીજા આવ્યા છે અમારા પછીના. તો અમને બહુ તકલીફ થાય છે. કોઈ દવાખાને લઈ જવાનો, કોઈ ઇમરજન્સીમાં કંઈ જરૂર પડી તો પ્રોબ્લેમ થાય છે, પ્રોબ્લેમ થશે. જવું કેવી રીતના એ સવાલ ઊભો થયો. બીજી વાત કે ફંડ આવે છે તો ફંડ જાય ક્યાં છે? બધા ગામનો વિકાસ કરે છે તો ગામનો વિકાસ કરે તો ગામમાં વિકાસમાં અમારું નામ નહીં આવે? એ પ્રશ્ન છે. એટલે હું આજે સોશિયલ મીડિયા પર આ વસ્તુ મૂકું છું પોતે. અને હું ઉપરથી સાહેબ શ્રી લોકોને રજૂઆત કરું છું કે તમે આ વસ્તુ પર ધ્યાન આપો, અમને બી યોગ્ય માંગણી અમારી પૂરી કરો. અમે બી ભારતના નાગરિક છીએ, અમે પણ મતના અધિકારી છીએ, અમે પણ મત આપીએ છીએ. અમારું રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, લાઇટ બિલ, વેરા બિલ અમે રેગ્યુલર ભરીએ છીએ. તો પછી તંત્ર કેમ ઊંઘતું રહી છે? એ સવાલ છે. બીજું, લાખો રૂપિયા નરેન્દ્ર મોદી શ્રી આપે છે, ફંડમાં આપે છે, તો પછી પૈસા જ બધા જાય ક્યાં છે? એ સવાલ છે. આ જોઈ લો. હું પાછો બીજો ભાગ મૂકું છું રેકોર્ડિંગ કરીને. ચાલો, જય અંબે.